हेलो मित्रों, जय जवान जय किसान। હું અમિત ગોલેત્ર, નેચરોપેથી ચિકિત્સક। આજે આપણે એક એવી ઔષધિ વિશે વાત કરવાની છે જેને આમ તો ઔષધિ ન કહેવાય, ખોરાક જ કહી શકો તમે। અને હરેક પુરુષ માટે અમૃત સમાન એવો પાવડર આપણે લઈને આવ્યા છીએ। અને તમે જાતે જ તે ઘરે બનાવીએ કોઈ પાવડર। એ પાવડરની જો ફાયદાની વાત કરીએ ને તો દુબળા પાતળા શરીર છે એ લોકોનું શરીર છે ને હુષ્ટ કરશે, તાકાતવર બનાવશે। અને જે લોકોને ચામડીની સમસ્યા છે એની માટે અમૃત સમાન સાબિત થવાનો છે। વાળની સમસ્યા હોય, કેલ્શિયમની ઉણપ હોય, કેલ્શિયમની ઉણપના કારણે હાડકા નબળા પડી ગયા હોય, બધામાં કામ કરવાનો છે આ પાવડર। ખીલ હોય, વાળ ખરતા હોય, કિડનીની સમસ્યા હોય, થાક વધારે લાગતો હોય, થોડુંક કામ કરીને હાંફી જવાતું હોય, આમાં બધામાં કામ આપવાનો છે। અશક્તિ, નબળાઈ ને જાતીય દુર્બળતા, જે પણ લોકોનું વજન નથી ને, ઓછું વજન છે ને, એનો વજન વધારવામાં ફાયદો કરશે। અને જે લોકોનું વજન વધારે છે એને ઘટાડવાનો ગુણ રહેલો છે આ ફાકીમાં। આમાં ઔષધિની વાત કરીને આમાં આવતી ઔષધિ છે ને એ હિમોગ્લોબિનનું લેવલ વધારે છે। જે લોકોને હિમોગ્લોબિન ઓછું રહેતું હોય એનિમિયાના દર્દી માટે અમૃત સમાન સાબિત થાય આવડો પાવડર। પછી રેગ્યુલર લેવાથી બ્લડ શુગર લેવલ રહ્યું ને એ કંટ્રોલમાં રહેશે, બ્રેનને એક્ટિવ રાખે છે, સ્ટ્રેસ લેવલને દૂર કરવામાં મદદ કરે છે અને ઊંઘની ક્વોલિટી સુધારે છે। હવે આપણે લાંબો ન લેતા આ ઔષધિ વિશે વાત કરવી ને તો પહેલી ઔષધિ છે અશ્વગંધા, બીજી છે શતાવરી, જેઠીમધ, ગોખરું, બ્રાહ્મી, આમળા અને ભૂંગરાજ। હજી એક વખત બોલી જાઉં છું, અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, ગોખરું, બ્રાહ્મી, આમળા અને ભૂંગરાજ। આ બધી સમ માત્રામાં લેવાનું છે। અને લેવાની જો વાત કરીએ આવડે આ ફાકી, તો આને તમે રાત્રે સેજ એવા ગરમ હુંફાળા દૂધમાં લઈ શકો અને સવારે નવણા પણ લઈ શકો। આ એવું ટોનિંગ છે કે બધા પુરુષોએ ફરજિયાત શરૂ કરી જ દેવું પડે, અનેક રોગોથી બચાવશે। સવારે અને સાંજે તમે હુંફાળા પાણી હારે લઈ શકો, એવું નથી કે ખાલી તમે દૂધ સાથે જ લઈ શકો, પણ હુંફાળા પાણી હારે લઈ શકો છો। આમાં થોડાક ન્યુટ્રિયન ફેટ વિશે વાત કરીએ જો તો અશ્વગંધાની વાત કરીએ ને ન્યુટ્રિયન ફેટની, તો એનર્જી છે ને 358, 100 ગ્રામનું માપ છે। 100 ગ્રામ તમારે જાણવું આવડું, આ 100 ગ્રામ જાણવું। કાર્બોહાઈડ્રેટ છે ને 81.29 ગ્રામ, શુગર 11 ગ્રામ, ડાયટરી ફાઈબર 25